ડન. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર. એક્સરસાઇઝ થેરાપીની જે આપણે હમણાં નવી એમસીક્યુ સિરીઝ જે છે, એમસીક્યુ બેચ જે સ્ટાર્ટ કરી છે, એની અંદર જે આપણે એક્સરસાઇઝ થેરાપીના પ્રિવિયસ જે ટોપિક જોઈ ગયા હતા એના રિલેટેડ જ જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે કે જેને કોન્સેપ્ટ આપણો જે ક્લિયર હશે, બરાબર છે, તો એમસીક્યુ સોલ્વ કરી શકીશું. તો આ એમસીક્યુઝ જે છે બેઝિક કોન્સેપ્ટ રિલેટેડ જ છે. તો બેઝિક કોન્સેપ્ટ જો આપણા ક્લિયર હશે તો એમસીક્યુ અત્યારે જે સોલ્વ થઈ શકશે. આ એમસીક્યુઝ જે છે જેના થ્રુ જે છે એ આપણે ગવર્મેન્ટ એક્ઝામની થ્રુ એ જ કોન્સેપ્ટ થ્રુ ગવર્મેન્ટ એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરીને પણ આવશે તો પણ આપણે એમસીક્યુ જે છે એ ઇઝીલી ક્રેક કરી લેશું, બરાબર છે. તો આજે જે છે 1 by 1 આપણે 25 જેટલા એમસીક્યુઝ જે છે એ આપણે જોવાના છીએ. તો ફર્સ્ટ MCQ is like that, a 55-year-old hypertension patient. We have to mark over here okay, 55-year patient, then hypertensive patient starts regular aerobic exercise. બરાબર છે, એરોબિક એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી છે. After the 3 months, his resting heart rates are decreased. What is the primary reason for that? બરાબર છે, રેસ્ટિંગ હાર્ટ રેટ શા માટે ઘટે છે? Because they increase the sympathetic activities, ના sympathetic activities જે છે તો decrease થશે અહીંયા. સેકન્ડ થિંગ કે ઇમ્પ્રુવડ ધ કાર્ડિયક એફિશિયન્સી, બરાબર છે, કેમ કે 3 મહિનાથી જે છે એ રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ કરે છે તો એનું કાર્ડિયક ફંક્શનિંગ કેવું થશે તો કે મોર હશે, બરાબર છે. કેમ કે આપણે જ્યારે વાત કરીએ તો કે ક્રોનિક એક્સરસાઇઝ પીરિયડ સ્ટાર્ટ કરીએ છીએ, એરોબિક એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ તો એરોબિક એક્સરસાઇઝની અંદર શું થશે તો કે સ્ટ્રોક વોલ્યુમ જે છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. એનાથી શું થશે તો કે મારું હાર્ટ જે છે ઇફેક્ટિવલી જે છે એ પંપ કરશે, એફિશિયન્સી સાથે જે છે પંપ કરશે, કે જેના લીધે જે છે રેસ્ટિંગ હાર્ટ રેટ જે છે કેવી થશે તો કે ડિક્રીઝ થશે, બરાબર છે. કે આપણે જોયું હતું કે એથ્લેટ જે પર્સન હોય એની અંદર આપણે જોઈએ તો કે રેસ્ટિંગ હાર્ટ રેટ કેટલી હોય છે તો કે લોવર હોય છે કમ્પેર ટુ નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર છે. સેમ વે અહીંયા હાઇપરટેન્સિવ પેશન્ટ્સની અંદર રેસ્ટિંગ હાર્ટ રેટ જે છે એ પણ ડિક્રીઝ થઈ શકે છે કે જ્યારે આપણે એરોબિક એક્સરસાઇઝ જે છે એ ક્રોનિક ફેઝની અંદર કરાવીએ છીએ ત્યારે. સેકન્ડ થિંગ, ડિક્રીઝ ધ સ્ટ્રોક વોલ્યુમ, તો કે આ ખોટું છે, સ્ટ્રોક વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ થશે. દેન રિડ્યુસ ધ વિનસ રિટર્ન, વિનસ રિટર્ન જે છે એ પણ કેવું થશે તો કે ઇન્ક્રીઝ થશે વિથ ધ એક્સરસાઇઝ. વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે કે જેનાથી કાર્ડિયક એફિશિયન્સી જે છે એ ઇમ્પ્રૂવ થશે અને સિમ્પેથેટિક એક્ટિવિટીઝ જે છે એ રિડ્યુસ થશે. કેમ કે સિમ્પેથેટિક એક્ટિવિટીઝ શું છે તો કે જ્યારે હાઇપરટેન્શનનું પેશન્ટ હોય છે એટ ધેટ ટાઈમ ઓલરેડી સિમ્પેથેટિક એક્ટિવિટીઝ હાયર જ હોય છે જેને આપણે લોઅર અમાઉન્ટની અંદર કરવાની હોય છે. તો આપણો રાઈટ આન્સર આવશે કે ઇમ્પ્રૂવ ધ કાર્ડિયક એફિશિયન્સી. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. See, a patient complains of reduced breathlessness after the pulmonary rehab exercise. Reduce the breathlessness, બરાબર છે. Then which physiological adaptation explain this? કયું ટાઈપનું physiological adaptation હશે? ફર્સ્ટ થિંગ કે reduce the alveolar surface area, તો કે આ ખોટું છે. એલ્વ્યુલર સરફેસ એરિયા કેવો થશે તો કે ઇન્ક્રીઝ થશે, વાઇડર થશે. કેમ કે જ્યારે આપણે પલ્મનરી રિહાબ કરાવીએ છીએ, બ્રિધિંગ એક્સરસાઇઝ કરાવીએ છીએ, એ તો કોઈ પણ લંગ ફંક્શનિંગ ટેસ્ટ જે કરાવીએ છીએ, એક્સરસાઇઝ કરાવીએ છીએ, એટ ધેટ ટાઈમ મારું જે છે એ કેવું થશે, એલ્વ્યુલર સરફેસ એરિયા જે છે એ ઇન્ક્રીઝ થશે, પ્રોપર અમાઉન્ટની અંદર જે છે એક્સપાન્ડ થશે. તો આપણો જે ફર્સ્ટ આન્સર જે છે એ આવશે નહીં. સેકન્ડ થિંગ, ઇન્ક્રીઝ ધ વેન્ટિલેશન પરફ્યુઝન મિસમેચ, ખોટી વસ્તુ છે કે વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયો મિસમેચ જે થાય છે એને કેવું કરશે તો કે રિડ્યુસ કરશે. હવે વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયો શું છે કે જે અમાઉન્ટની અંદર જે છે ઓક્સિજન કન્ઝપ્શન કરીએ છીએ એ જ ઓક્સિજન જે છે એ બોડીની અંદર મીન્સ કે બ્લડ સેલની અંદર જે છે કેટલી અમાઉન્ટની અંદર જે છે એ જાય છે, બરાબર છે, કેટલી અમાઉન્ટની અંદર પ્રોડ્યુસ થાય છે યા તો એક્સેપ્ટ કરે છે. આ બંને વચ્ચેનો જે રેશિયો છે એ એટલે કે આપણો વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયો. આ મિસમેચ જે છે કેવું થશે તો કે રિડ્યુસ થશે, બરાબર છે, થ્રુ ધી એક્સરસાઇઝ. દેન ઇમ્પ્રૂવ ધ પલ્મનરી એફિશિયન્સી, આ તો વાત સાચી છે કે આ પલ્મનરી રિહાબ થ્રુ જે છે પલ્મનરી એફિશિયન્સી વધારી શકીશું, લંગ ફંક્શન જે છે એને કેવું કરી શકું, લંગ ફંક્શનિંગ જે છે કેવું ઇમ્પ્રૂવ થશે.
આ ઓપ્શન જે છે આપણો હોઈ શકે છે. ડી કે ડિક્રીઝ ધ ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ જે છે ડિક્રીઝ થઈ શકે ખરું. ફર્સ્ટ થિંગ કે ટાઇડલ વોલ્યુમ એટલે શું? ટાઇડલ વોલ્યુમ એટલે કે નોર્મલ અમાઉન્ટની અંદર બ્રીથ એન્ડ બ્રીથ આઉટ જે એરનો જે વોલ્યુમ કરીએ છીએ એ એટલે કે આપણું ટાઇડલ વોલ્યુમ, બરાબર છે. તો આ ટાઇડલ વોલ્યુમ પલ્મનરી રિહાબ એક્સરસાઇઝ થ્રુ ડિક્રીઝ થશે કે ઇન્ક્રીઝ થશે? તો કે ઇન્ક્રીઝ થશે. થ્રુ ધ એક્સરસાઇઝ ધ ટાઇડલ વોલ્યુમ ગેટ ધ ઇન્ક્રીઝ. સી ઓવર હિયર કે ક્રોનિક એક્સરસાઇઝ પીરિયડ જે છે એને આપણે ઇમ્પ્રૂવ કરવી હોય છે. એટ ધેટ ટાઈમ વેન્ટિલેશન પરફ્યુઝન મિસમેચિંગ જે છે એ કેવું થશે? તો કે ઇમ્પ્રૂવ થશે. લંગની એફિશિયન્સી જે છે ઇન્ક્રીઝ થશે. દેટ કેન લીડ ટુ ધ રિડ્યુસિંગ ઇન ધ ડિસ્પનિયા, બરાબર છે. કે બ્રેથલેસનેસ જે છે એ કેવી કરશે? તો કે રિડ્યુસ કરશે. તો કે આપણો અહીંયા રાઈટ આન્સર અહીંયા શું આવશે? તો કે રાઈટ આન્સર આપણો સી, ઇમ્પ્રૂવ ધ પલ્મનરી એફિશિયન્સી, બરાબર છે. નેક્સ્ટ MCQ, ધ bedridden patient, a bedridden patient is advised ankle pump exercise to prevent the DVT. Mechanism what? બરાબર છે. બેડરિડન પેશન્ટ છે, બરાબર છે, અને એન્કલ પંપ એક્સરસાઇઝ કરવાનું કીધું છે. હવે ડીવીટી એટલે કે શું? તો કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ, કે ક્રોનિક પીરિયડ ઓફ ધ ટાઈમ બેડરિડન પેશન્ટ છે એ તો વિનસ રિટર્ન જે છે એ રિડ્યુઝડ છે. એટ ધેટ ટાઈમ શું થશે? તો કે ડીપ વેઇન્સ જે છે એની અંદર થ્રોમ્બસ ફોર્મેશન થવાના ચાન્સીસ કેવા હોય છે? તો કે હાયર હોય છે, બરાબર છે. ઓપ્શન જોઈએ તો કે ઇન્ક્રીઝ ધ આર્ટરિયલ પ્રેશર. આર્ટરિયલ પ્રેશર જે છે એ રિડ્યુઝ થશે. કેમ કે આપણે જ્યારે જો વાત કરીએ બેડરિડન પેશન્ટની અંદર એન્કલ પંપ એક્સરસાઇઝ કરાવીએ છીએ ત્યારે આર્ટરિયલ પ્રેશર જે છે એ રિડ્યુઝડ થશે, નોટ ઇન્ક્રીઝ. કેમ કે આર્ટરિયલ પ્રેશર શું છે? તો કે આર્ટરીઝ જે છે એની અંદર બ્લડની અમાઉન્ટ, બ્લડ જે છે કેટલું પ્રેશર આપે છે, બરાબર છે. તો વિનસ રિટર્ન જે છે એ થતું નથી, બરાબર છે. ડીવીટી ફોર્મ પ્રિવેન્ટ કરવું છે તો એને શું કરશે? તો કે આર્ટરિયલ પ્રેશર જે છે એન્કલ પંપ એક્સરસાઇઝ થ્રુ જે છે એ રિડ્યુઝડ થશે. સેન મસલ પંપ ઇમ્પ્રુવિંગ ધ વિનસ રિટર્ન, બરાબર છે. વિનસ રિટર્ન માટે કરાવીએ છીએ. ડિક્રીઝ ધ કેપિલરી પરમેબિલિટી. સો આ જે કેપિલરી પરમેબિલિટી જે છે એ થ્રુ એન્કલ પંપ એક્સરસાઇઝ કેવી થશે? તો કે ઇન્ક્રીઝ થશે, બરાબર છે. સેકન્ડ થિંગ કે રિડ્યુસ ધ બ્લડ વિસ્કોસિટી. આ જે છે બ્લડ વિસ્કોસિટી જે છે ક્વેશ્ચનને રિલેટેડ છે જ નહીં, બરાબર છે. See over here કે over here we are doing the muscle contraction acting like the pump, બરાબર છે. હવે આ શું કરશે? તો કે it will prevent the metastasis, બરાબર છે. કે અહીંયા જે છે એ આપણું વિનસ સ્ટેસિસ જે થશે એને પ્રિવેન્ટ કરશે. સોરી, વિનસ સ્ટેસિસ જે છે એને કેવું કરશે? તો કે પ્રિવેન્ટ કરશે. તો ઇટ વિલ ઓટોમેટિકલી રિડ્યુસ ધ ડીપ વેઇન થ્રોમ્બોસિસના રિસ્ક જે છે એ રિડ્યુસ કરશે. નેક્સ્ટ MCQ જોઈએ. A strength training program increase the muscle size, બરાબર છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ પ્રોગ્રામ increase the muscle size, બરાબર છે. કે અહીંયા હાઇપરટ્રોફાઇડ જે મસલ જે છે એ હાઇપરટ્રોફી જોવા મળશે. What is the main cellular mechanism? Cellular mechanism શું હોય છે? See over here, increase the glycogen breakdown, બરાબર છે. ગ્લાયકોજન બ્રેકડાઉન થશે ઇટ વિલ ફાઇન, બટ ગ્લાયકોજન બ્રેકડાઉન થ્રુ જે છે મસલ સાઇઝ જે છે ઇન્ક્રીઝ થશે એ હોઈ શકે નહીં. દેન મસલ હાઇપરટ્રોફી વાયા ધ પ્રોટીન સિન્થેસિસ, ઇટ વિલ ધ રાઇટ. આ આન્સર જે છે આપણો રાઇટ છે, બરાબર છે. દેન ડિક્રીઝ ધ માઇટોકોન્ડ્રિયા. આ ખોટું છે. કેમ કે માઇટોકોન્ડ્રિયા જે છે એની સાઇઝ જે છે એ કેવી થશે? સાઇઝ એન્ડ નંબર્સ ઓફ ધ માઇટોકોન્ડ્રિયા જે છે ઇન્ક્રીઝ થશે. રિડ્યુસ ધ માયોગ્લોબિન, નહીં, માયોગ્લોબિન જે પણ છે એ પણ ઇન્ક્રીઝ થશે. સી ઓવર હિયર કે જ્યારે કોઈ પણ એક્સરસાઇઝ કરાવીએ છીએ, કોઈ પણ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરાવીએ છીએ, એટ ધેટ ટાઈમ પ્રોટીન સિન્થેસિસ જે છે એ ઇન્ક્રીઝ થશે. કે જેના લીધે જે છે મારું મસલ જે છે એ કેવું દેખાશે? બલ્કીયર દેખાશે. જેના લીધે જે છે એ શું દેખાશે? તો કે પ્રોટીન સિન્થેસિસ ઇન્ક્રીઝ થશે, બલ્કીયર મસલ્સ દેખાશે, જેને આપણે કહીએ છીએ હાઇપરટ્રોફાઇડ muscles, બરાબર છે. Yeah, during the acute exercise systolic blood pressure increase due to a decrease in the cardiac output, increase in the stroke volume and HRC over here. અહીંયા શું કહે છે? એક્યુટ એક્સરસાઇઝ
એની અંદર સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે. વાય સિસ્ટોલિક પ્રેશર ઇન્ક્રીઝ થાય છે? ડિક્રીઝ ઇન ધ કાર્ડિયક આઉટપુટ. તો કે આ તો ખોટું છે કે જ્યારે પણ કાર્ડિયક આઉટપુટ જે છે એ ડિક્રીઝ થશે તો સિસ્ટોલિક બ્લડ પ્રેશર વિલ ઓટોમેટિકલી ડિક્રીઝ. તો આ જે છે એ આવશે નહીં. બરાબર છે? અહીંયા તો શું કહે છે? ઇન્ક્રીઝ થાય છે એવું કહે છે. સેકન્ડ થિંગ, ઇન્ક્રીઝ ધ સ્ટ્રોક વોલ્યુમ એન્ડ હાર્ટ રેટ. બરાબર છે? સીવો વયો કે જ્યારે સ્ટ્રોક વોલ્યુમ એન્ડ હાર્ટ રેટ આ બંને જે છે એ ઇન્ક્રીઝ થાય છે એટ ધ ટાઈમ ઓફ ધી acute exercise. At that time શું થશે? તો કે at that time it will also increase the cardiac output. કાર્ડિયક આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થશે તો શું થશે? સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓલ્સો વિલ ઇન્ક્રીઝ. બરાબર છે? તો આ આપણો જે છે રાઈટ આન્સર હોઈ શકે છે. વાઇઝોડાયલેશન ઇન ઓલ ઓર્ગન્સ ના એના લીધે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થાય નહીં. દેન રિડ્યુસ ધ પેરિફરલ રેઝિસ્ટન્સ. બરાબર છે? કે જેના થ્રુ પણ જે છે આપણું સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે નહીં. તો આપણો રાઈટ આન્સર જે છે એ શું છે? તો કે બી છે, ઇન્ક્રીઝ ધ સ્ટ્રોક વોલ્યુમ એન્ડ હાર્ટ રેટ. Yeah. MCQ number 6. A diabetic patient shows the improved glucose control after the exercise. Diabetes patient ની અંદર ગ્લુકોઝ કંટ્રોલ જે છે એ દેખાય છે આફ્ટર ધ એક્સરસાઇઝ. એની મેઇન મેકેનિઝમ શું છે? ડિક્રીઝ ધ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. ભાઈ ખોટું છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે છે એ ઇન્ક્રીઝ કરશે એટલે આ ઓપ્શન આપણો આવશે નહીં. ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ અપટેક બાય ધી મસલ. બરાબર છે? આ જે છે એ સાચું છે કે ગ્લુકોઝ ઇન્ટેક જે છે મસલ્સની અંદર કેવો થશે? તો કે ઇમ્પ્રૂવ થશે થ્રુ ધ એક્સરસાઇઝ. નેક્સ્ટ ઓપ્શન તો કે રિડ્યુસ ધ ગ્લાયકોજન સ્ટોરેજ. બરાબર છે? ગ્લાયકોજન સ્ટોરેજ જે છે એ રિડ્યુસ થશે નહીં એટલે આપણો આવશે નહીં. બરાબર છે? ઇન્ક્રીઝ ધ ગ્લુકાકોન ઓનલી. ના ભાઈ ના, આ જે છે એ આ બંને ઓપ્શન આવવાના ચાન્સીસ તો છે નહીં એટલે આપણે રાઈટ આન્સર છે ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ અપટેક બાય ધી મસલ્સ. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે? દેન ગ્લુટીફોર જે છે એક્ટિવિટીઝ જે છે આપણે ઇન્ક્રીઝ થાય છે. ઇટ વિલ ગીવ ધ બેટર ગ્લુકોઝ અપટેક બાય ધી મસલ્સ ઓનલી. બરાબર છે? તો આપણો રાઈટ આન્સર છે બી, ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ અપટેક બાય ધી મસલ્સ. A patient reports the pain relief after the exercise. Which neurochemicals is responsible for what? બરાબર છે? કોર્ટિસોલ લેવલ. બરાબર છે? સીવો વયો અહીંયા પેઇન રિલીફ માટે કહે છે તો કોર્ટિસોલ જે છે એ આપણો કેવો છે? તો કે સ્ટ્રેસ હોર્મોન છે. If the pain is related to the psychological aspect, then it will give the some kind of the effect. બરાબર છે? Then histamine. Histamine is for the allergy, right? Acetylcholine થી જે છે પેઇન રિલીફ તો થશે નહીં. એ તો શું કરશે? મૂવમેન્ટ માટેનો સિગ્નલ છે. ન્યુરોકેમિકલ ફોર ધી મૂવમેન્ટ, ફોર ધી એનર્જી, ધેન allergy. And endorphins is the natural analgesic released during the exercise. બરાબર છે? એક્સરસાઇઝ થી જે છે એન્ડોર્ફિન્સ જે છે રિલીઝ થાય છે. બરાબર છે? પેન ગેટ મિકેનિઝમ જે છે સેમ એ જ ફોલો કરે છે. અહીંયા કયું છે? તો કે એન્ડોર્ફિન રિલીઝ થશે. Improved the balance after the proprioceptive training is due to. સીવો વયો કે શું કહે છે? કે બેલેન્સ ઇમ્પ્રૂવ થાય છે શેનાથી? તો કે પ્રોપ્રિયોસેપ્ટિવ ટ્રેનિંગ થ્રુ. હવે પ્રોપ્રિયોસેપ્ટિવ ટ્રેનિંગ મીન્સ કે જોઈન્ટ પોઝિશન સેન્સ. બરાબર છે? જોઈન્ટ પોઝિશન સેન્સ જે છે ઇન્ક્રીઝ થાય છે. તો એના રિલેટેડ એમસીક્યુઝ જોઈએ તો કે એની મેઇન મેકેનિઝમ શું છે? રિડ્યુસ ધ સીએનએસ એક્ટિવિટી. ના ભાઈ ના, સીએનએસ એક્ટિવિટી ઇમ્પ્રૂવ કરશે ત્યારે તો આપણે પ્રોપ્રિયોસેપ્શન જે છે એ ટાર્ગેટ કરી શકશું તો જ બેલેન્સ આવશે. એન્હાન્સ ધ ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન. બરાબર છે? પ્રોપ્રિયોસેપ્ટિવ થ્રુ નર્વસ સિસ્ટમ એન્ડ મસ્ક્યુલર સિસ્ટમ આ બંને વચ્ચેનું જે કોર્ડિનેશન જે છે એ ઇમ્પ્રૂવ થશે. થર્ડ થિંગ, ડિક્રીઝ ધ સેન્સરી ઇનપુટ. આ ખોટું છે. આ ખોટું છે
કેમ કે અહીંયા જે છે એ આપણું સેન્સર ઇનપુટ કેવું આવશે તો કે હાયર થશે, બરાબર છે. રોંગ આન્સર છે કે સેન્સરી પ્રોપ્યોસેપ્ટિવ ઇઝ ઓનલી અ સેન્સરી આસ્પેક્ટ, બરાબર છે, કે જેના થ્રુ શું થશે તો કે જે સેન્સરી ઇનપુટ જે છે અહીંયા ઇન્ક્રીઝ થશે, એટલે આપણો આ ઓપ્શન આવશે નહીં. ઇન્ક્રીઝ ધ રિફ્લેક્ટ લેટન્સી, રિફ્લેક્સ લેટન્સીની અહીંયા બેલેન્સ ને બધું જે છે અહીંયા ઓપ્શન જે છે એ આપણો આવી શકે જ નહીં, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર છે કે બી, એન્હાન્સ ધ ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન, કે એક્સરસાઇઝ ઇમ્પ્રૂવ ધ પ્રોપ્યોસેપ્શન as well as the motor control. Which adaptation is seen in the chronic cardiovascular training? Cardiovascular training through જે છે એ કયું એડેપ્ટેશન જોવા મળે છે તો કે ઇન્ક્રીઝ ધ રેસ્ટિંગ બ્લડ પ્રેશર, ના હોઈ શકે. સેકન્ડ થિંગ, બ્લડ પ્રેશર ડિક્રીઝ થાય અહીંયા. ડિક્રીઝ ધ સ્ટ્રોક વોલ્યુમ, ના ભાઈ ના, સ્ટ્રોક વોલ્યુમ જે છે એ થ્રુ ધ એક્સરસાઇઝ ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ ધ કેપિલરી ડેન્સિટી, આ જે છે એ હોઈ શકે છે. વાય તો કે ફોર એક્ઝામ્પલ ક્રોનિક એક્સરસાઇઝ જ્યારે પરફોર્મ કરી હશે તો એન્જીઓજિનેસિસ એક્ટિવિટીઝ જે છે એ પરફોર્મ થાય છે, એ ફોર્મ થાય છે કે જેના થ્રુ જે છે એ મારી કેપિલરી ડેન્સિટી જે છે ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. લાસ્ટ ઓપ્શન કે રિડ્યુસ ધ માયોકાર્ડિયલ એફિશિયન્સી, તો અહીંયા માયોકાર્ડિયલ એફિશિયન્સી જે છે ઇન્ક્રીઝ થશે, એટલે આ ઓપ્શન આપણા બંને ત્રણેય આવશે નહીં. રાઈટ આન્સર છે આપણો ઇન્ક્રીઝ ધ કેપિલરી ડેન્સિટી. A patient with depression improves the mood after the exercise. Which mechanism? બરાબર છે, ડિપ્રેશન જે છે એને ઇમ્પ્રૂવ કરવું હોય તો એક્સરસાઇઝ જે છે બેનિફિશિયલ છે. વાય સી ફોર એક્ઝામ્પલ આપણા બોડીની અંદર જે છે ઘણા બધા જે છે એ સ્ટ્રેસ હોર્મોન જે છે એ હોય છે, બરાબર છે. સાથે સાથે જે છે આપણા હેપી હોર્મોન્સ પણ હોય છે, લાઈક ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન્સ, આ બધા જે છે એ હેપી હોર્મોન્સ છે. સેમ સ્ટ્રેસ હોર્મોન્સની વાત કરીએ તો કે એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન, સાથે સાથે જે છે આપણું કોર્ટિસોલ લેવલ, આ બધા જે છે સ્ટ્રેસ હોર્મોન છે, સમ હોટ ઓર સમ હાઉ, બરાબર છે. તો અહીંયા ઇમ્પ્રૂવ આફ્ટર ધ એક્સરસાઇઝ જે છે કઈ મેકેનિઝમ ફોલો કરે છે તો કે રિડ્યુસ ધ સેરોટોનિન લેવલ. આ જે છે એ ખોટું છે, કેમ કે સેરોટોનિન લેવલ જે છે એ ઇન્ક્રીઝ થશે થ્રુ ધી એક્સરસાઇઝ. ઇન્ક્રીઝ ધ ડોપામાઇન એન્ડ સેરેટોનિન, આ સાચી વસ્તુ છે કે ડોપામાઇન એન્ડ સેરેટોનિન બંને જે છે એ ઇન્ક્રીઝ થશે. ડિક્રીઝ ધ એન્ડોર્ફિન, એન્ડોર્ફિન જે છે એ પણ ઇન્ક્રીઝ થશે, એટલે આ આન્સર આપણા બંને આવશે નહીં. ઇન્ક્રીઝ ધ કોર્ટિસોલ લેવલ, કોર્ટિસોલ લેવલ જે છે એ કેવું થશે તો કે ડિક્રીઝ થશે. આ શું છે આપણો તો કે સ્ટ્રેસ હોર્મોન છે, બરાબર છે. તો આપણો આ આન્સર આવશે નહીં. રાઈટ આન્સર આપણો બી, ઇન્ક્રીઝ ધ ડોપામાઇન એન્ડ સેરેટોનિન. વાય તો કે એક્સરસાઇઝ થ્રુ જે છે એ સેરેટોનિન ઇન્ક્રીઝ પ્લસ ડોપામાઇન જે છે એ ઇન્ક્રીઝ થશે કે જેના થ્રુ જે છે એ આપણું મૂડ એલિવેશન જે છે એ જોવા મળશે. યા improvement in the bone density with the exercise is due to the which activities? Osteoclastic activity, ના ભાઈ, osteoblastic activity અહીંયા થવી જોઈએ તો કે mechanical loading stimulating the osteoblast activity, બરાબર છે. ઓસ્ટિયોક્લેટિક એક્ટિવિટી નું જોવી જોઈએ, ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટી થવી જોઈએ, એટલે આપણો રાઈટ આન્સર આવશે બી. નીચેના બે ઓપ્શન જોઈએ તો કે રિડ્યુસ ધ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન થ્રુ ધી એક્સરસાઇઝ, ધ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન જે છે કેવું થશે ઇન્ક્રીઝ થશે, રિડ્યુસ થશે નહીં. ઇન્ક્રીઝ ધ બોન રિઝોર્પ્શન, તો કે અહીંયા શું થશે તો કે રિઝોર્પ્શન જે છે એ બોનની અંદરથી રિડ્યુસ્ડ થશે. સી અહીંયા આપણે જોઈએ તો કે હોલ ફ્લોઝ, અકોર્ડિંગ ટુ ધ હોલ ફ્લો, કે મેકેનિકલ લોડિંગ જે છે બોનની ઉપર જ્યારે આપણે આપીએ છીએ એટ ધેટ ટાઈમ ઓસ્ટિયોબ્લાસ્ટિક એક્ટિવિટી જે છે એ પ્રમોટ કરે છે કે જેના થ્રુ જે છે બોન ડેન્સિટી જે છે ઇન્ક્રીઝ થતી જોવા મળે છે. નેક્સ્ટ MCQ, during the acute exercise oxygen delivery improves due to, during acute exercise oxygen delivery improves. See over here, oxygen delivery improves ક્યારે થશે કે જ્યારે reduced blood flow હશે ત્યારે, ના, increase blood flow, higher blood flow હશે તો જ જે છે oxygen delivery improve થશે. ઇન્ક્રીઝ ધ કેપિલરી પરફ્યુઝન, આ સાચી વસ્તુ છે કે બ્લડ ઇઝ રીડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ એક્ટિવ મસલ્સ ઓલ્સો, બરાબર છે, બરાબર છે, કે આપણું બોડી જે છે એ આપણું બ્લડ જે છે એ એવરી મસલ્સ
એક્ટિવ મસલ જે છે ત્યાં સુધી પહોંચશે, બરાબર છે. એ શું કરશે તો કે ઓક્સિજન ડિલિવરી જે છે એ ઇમ્પ્રૂવ કરશે. થર્ડ ઓપ્શન કે ડિક્રીઝ ધ હેમોગ્લોબિન લેવલ. અહીંયા જે છે એ ઓક્સિજન ડિલિવરી અને આના થ્રુ જે છે એ કંઈ છે નહીં, એટલે હિમોગ્લોબિન લેવલ જો હાયર હશે તો જ ઓક્સિજન ડિલિવરી જે છે ઇમ્પ્રૂવ થશે, ડિક્રીઝ હશે તો થશે નહીં. then reduce the cardiac output. કાર્ડિયક આઉટપુટ પણ કેવું હોવું જોઈએ તો કે હાયર હોવું જોઈએ. એટલે રાઈટ આન્સર આપણો છે કે increase the capillary perfusion. Which effect explains to reduce the fatigue after the endurance training. બરાબર છે. ફટીગ જે રિડ્યુસ થવું જોઈએ એન્ડ્યોરન્સ ટ્રેનિંગ પછી તો કે ડિક્રીઝ ધ માઇટોકોન્ડ્રિયા. ના ભાઈ ના, માઇટોકોન્ડ્રિયા જો ઇન્ક્રીઝડ હશે સાઇઝ એન્ડ સાઇઝ એન્ડ નંબર જે છે માઇટોકોન્ડ્રિયાના ઇન્ક્રીઝડ હશે તો એટ ધેટ ટાઈમ શું થશે તો કે એનર્જી જે છે એ વધારે આપશે, એટીપી સિન્થેસિસ જે છે એ વધારે આવશે. એટલે આપણને ખબર હશે કે માઇટોકોન્ડ્રિયા શું છે તો કે ધી પાવર હાઉસ ઓફ ધી સેલ, બરાબર છે. તો એ જો હાયર અમાઉન્ટની અંદર હશે તો ફટીગ કેવું કરશે તો કે રિડ્યુઝડ કરશે, બટ અહીંયા તો ડિક્રીઝ અમાઉન્ટની અંદર છે તો આ તો એ ફટીગ કરશે તો કે ફર્સ્ટ ઓપ્શન આવશે નહીં. ઇન્ક્રીઝ ધ ઓક્સિડેટિવ કેપેસિટી. બરાબર છે કે ઓક્સિડેટિવ કેપેસિટી જ્યારે ઇન્ક્રીઝ થશે, બરાબર છે, તો એટ ધેટ ટાઈમ માઇટોકોન્ડ્રિયા જે છે કેવું થશે તો કે ઇન્ક્રીઝ થશે, બેટર માઇટોકોન્ડ્રિયા હશે તો ઇટ વિલ લીડ ટુ ધ બેટર એરોબિક મેટાબોલિઝમ કે જેના થ્રુ જે છે આપણે રિડ્યુસ ધ ફટીગ જે છે એ થઈ શકે છે. એટલે રાઈટ આન્સર આપણો આવી શકે છે કે ઇન્ક્રીઝ ઓક્સિડેટિવ કેપેસિટી. રિડ્યુસ ધ એટીપી પ્રોડક્શન. આ ખોટું છે કેમ કે જો એટીપી પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ થશે તો એની અંદર જે છે ફટીગ જે છે પ્રિવેન્ટ કરી શકીશું. ઇન્ક્રીઝ ધ લેક્ટેટ એક્યુમ્યુલેશન કે લેક્ટેટ એક્યુમ્યુલેશન્સ એન્ડ ફટીગ જે બંને જે છે એના રિલેટેડ જો ઇન્ક્રીઝ ધ લેક્ટેક એક્યુમ્યુલેશન જે છે એ ઇન્ક્રીઝ થશે, લેક્ટેટ એક્યુમ્યુલેશન જે છે ઇન્ક્રીઝ થશે તો ઇટ વિલ લીડ ટુ ધ ફટીગ. પણ આપણે તો અહીંયા શું કરવાનું છે તો કે રિડ્યુસ કરવાનું છે, બરાબર છે. લેક્ટિક એસિડ એક્યુમ્યુલેશન જે છે એ ડોમ્સ પ્રિવેન્ટ કરે છે, બરાબર છે. ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ, બરાબર છે. મસલ્સની અંદર જે છે ફટીગ જે છે એ હાયર અમાઉન્ટની અંદર થશે તો આ લેક્ટિક એક્યુમ્યુલેશન જે છે ઇન્ક્રીઝ થશે તો ફટીગ થશે તો અહીંયા આપણે રિડ્યુસ કરવાનું છે. તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે બી, ઇન્ક્રીઝ ધ ઓક્સિડેટિવ capacity. Next thing, a patient has improved the digestion after the exercise. બરાબર છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર શું એફેક્ટ કરે છે એક્સરસાઇઝ કે ડિક્રીઝ ધ જીઆઈ મોટિલિટી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી જે છે ઇન્ક્રીઝ થશે તો જ ડાયજેશન ઇમ્પ્રૂવ થશે. જીઆઈ મોટિલિટી જ રિડ્યુસ થઈ છે તો અહીંયા શું થશે ડાયજેશન ઇમ્પ્રૂવ થયેલું ગણાશે નહીં. સેકન્ડ થિંગ, ઇન્ક્રીઝ ધ બોવેલ મોટિલિટી. આ જે છે આપણો રાઈટ આન્સર હોઈ શકે છે. બોવેલ મોટિલિટી જે છે એ સી એક્સરસાઇઝ થ્રુ જે છે એ આપણી જીઆઈ મોટિલિટી જે છે એને સ્ટિમ્યુલેટ કરશે, બરાબર છે, કે જેના થ્રુ શું થશે તો કે બોવેલ મોટિલિટી જે છે ઇન્ક્રીઝ થશે. કોન્સ્ટિપેશન જે છે એક્સરસાઇઝ થ્રુ જે છે એ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ, reduce the enzyme secretion. enzyme secretion જે છે ઇન્ક્રીઝ થશે થ્રુ ધ એક્સરસાઇઝ, બરાબર છે, રિડ્યુસ્ડ નહીં થાય. ડિક્રીઝડ એપેટાઇટ, એપેટાઇટ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે થ્રુ ધ એક્સરસાઇઝ. એટલે આપણા જે આ ત્રણ ઓપ્શન જે છે એ આવશે નહીં. રાઈટ આન્સર આપણો આવશે ઇન્ક્રીઝ ધ બોવેલ મોટિલિટી. Next MCQ, improved the reaction time in athletes is due to the reduced the nerve conduction. See, આપણને ખબર હશે કે મોસ્ટ ઓફ ધી એથ્લેટ્સ હશે યા તો સ્પોર્ટ્સ પર્સન્સ હશે આ બધાની અંદર જે છે એનો રિએક્શન ટાઈમ જે છે એ ઇમ્પ્રુવડ હશે. રિએક્શન ટાઈમ એનો ફાસ્ટર હશે કમ્પેર ટુ નોર્મલ હ્યુમન બિંગ, બરાબર છે. વાય? So over here the reduce the nerve conduction, બરાબર છે, reduce the nerve conduction હશે નહીં. વાય? તો કે જ્યારે પણ આપણે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીઝ જે છે એના રિપીટેશન ઇન્ક્રીઝ કરીએ છીએ, ઇન્ટેન્સિટી, ફ્રીક્વન્સી, આ રિપીટેશન થ્રુ, બરાબર છે, શું થશે તો કે રિએક્શન ટાઈમ જે છે ઇમ્પ્રૂવ થશે. વાય?
તો કે નવ કન્ડક્શન જે છે એ કેવું થશે તો કે ઇમ્પ્રુવડ હશે. ધેન એન્હાન્સ ધ મોટર લર્નિંગ કે એની નર્વ સેવું વૈયો કે કોઈ પણ પર્ટિક્યુલર રિપીટેશન થ્રુ જે છે એ કેવું થશે તો કે આપણી નર્વસ સિસ્ટમ જે છે એ અડેપ્ટ થશે. બરાબર છે. આપણી નર્વસ સિસ્ટમ કોઈ એક પર્ટિક્યુલર એક્સરસાઇઝ યા તો કોઈ પર્ટિક્યુલર વર્ક થ્રુ જે છે અડેપ્ટ થઈ જશે. એટ ધેટ ટાઈમ આપણું બ્રેન પ્રોસેસિંગ લેવલ જે છે એ કેવું હશે તો કે ફાસ્ટર થવાના ચાન્સીસ કેવા હોય છે તો કે હાયર હોય છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે જે બાઇક ચલાવતા હોઈએ છીએ, બરાબર છે, અચાનકથી સ્પીડ બ્રેકર આવી જાય છે તો આપણો પગ ક્યાં લાગશે તો કે ડાયરેક્ટ બ્રેક ઉપર લાગશે, ક્લચ ઉપર આવશે. બરાબર છે. તો આ શું છે તો કે આપણું રિએક્શન ટાઈમ છે કે ઇન્સ્ટન્ટ રિએક્શન ટાઈમ, બ્રેનને પ્રોસેસિંગ કરવું પડતું નથી. બરાબર છે. એ તો પ્રોસેસ થાય છે જે કેવી હોય છે તો કે ફાસ્ટર પ્રોસેસ હોય છે. તો આ શું હતું એક વન ટાઈમ ઓફ ધ રિએક્શન ટાઈમ જ છે કે થ્રુ રિપીટેશન જે છે એ રિએક્શન ટાઈમ ઇમ્પ્રુવ થતો દેખાય છે. તો આમાંથી આપણો રાઈટ આન્સર શું આવશે તો કે એન્હાન્સ્ડ મોટર લર્નિંગ. સેકન્ડ થિંગ, ડિક્રીઝ ધ સાયનેપ્ટિક ટ્રાન્સમિશન જે છે એ કેવું હશે તો કે ઇમ્પ્રુવડ હશે. ઇન્ક્રીઝ ફટીગ, ફટીગ ને આને જે છે એ કંઈ લેવા દેવા છે જ નહીં. A hypertensive patient benefits from exercise is due to the which activities increase the peripheral resistance. Peripheral resistance જે છે એક્સરસાઇઝ થ્રુ જે છે ડિક્રીઝડ થશે. Then improved the endothelial function. Endothelial function જ્યારે જે છે એ ઇન્ક્રીઝ થશે યા તો વાસ્ક્યુલર કમ્પ્લાયન્સ જે છે ઇન્ક્રીઝ થશે. તો એટ ધેટ ટાઈમ આપણું હાઇપરટેન્શન જે છે એને કેવી થશે તો કે હાઇપરટેન્શનની અંદર બ્લડ પ્રેશર લેવલ જે છે એ રિડ્યુઝડ થશે. રિડ્યુઝડ વાઝોડાયલેશન જે છે થ્રુ ધ એક્સરસાઇઝ ઇન્ક્રીઝ થશે. then increase the blood pressure variability. આ જે છે એ આપણો આન્સર આવશે નહીં. એટલે રાઈટ આન્સર આપણો છે કે improved the endothelial function. Why does the exercise reduce the insulin resistance? બરાબર છે. ફર્સ્ટ થિંગ કે ડિક્રીઝ ધ ગ્લુટીફોર એક્ટિવિટીઝ કે થ્રુ ધ એક્સરસાઇઝ આપણું બોડી જે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ રિડ્યુઝડ કરશે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે છે એ કેવી કરશે કે ઇન્ક્રીઝ કરશે કે જેના થ્રુ જે છે એ ગ્લુકોઝ જે છે એ મસલ સેલ્સની અંદર ઇઝીલી એન્ટર થઈ જશે. બરાબર છે. કે જેનું ગ્લુકોઝ જે છે એનું બ્રેકડાઉન ઇઝીલી થશે થ્રુ ધી એક્સરસાઇઝ. બરાબર છે. તો ડિક્રીઝ ધ ગ્લુટીફોર એક્ટિવિટીઝ કે ઓવર હિયર ધ ગ્લુટીફોર એક્ટિવિટીઝ જે છે ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ ધ મસલ ગ્લુકોઝ અપટેક. આ જે છે એ આપણો રાઈટ આન્સર આવી શકે છે કે મસલ જે છે એની અંદર ગ્લુકોઝનું અપટેક જે છે એ કેવો થશે તો કે ઇન્ક્રીઝ થશે. રિડ્યુઝડ મેટાબોલિઝમ થ્રુ ધ એક્સરસાઇઝ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ ધ ફેટ સ્ટોરેજ. ફેટ સ્ટોરેજ જે છે રિડ્યુઝ થશે. તો જ જે છે મારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ કેવું થશે તો કે રિડ્યુઝડ થશે. બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઇન્ક્રીઝ ધ મસલ ગ્લુકોઝ અપટેક. અહીંયા જે છે ઇન્ક્રીઝ આવી શકે છે. બરાબર છે. સી ઓવર હિયર કે કોઈ પણ એમસીક્યુઝ જે છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એમસીક્યુઝની અંદર કેવું હોય છે કે તમને આન્સર જે છે એ જ આપી દીધો હોય છે પણ એને ઉલટો કરીને આપેલો હોય છે. અહીંયા જોઈએ તો કે ઇન્ક્રીઝ ગ્લુટીફોર એક્ટિવિટીઝ તો આપણે જ્યારે પણ સ્ટ્રાઇક થશે માઇન્ડની અંદર કે આપણો રાઈટ આન્સર તો આ જ આવવો જોઈએ પણ આપણે જે છે અહીંયા મિસ્ટેક કરી દેતા હોઈએ છીએ કે અહીંયા ઇન્ક્રીઝડ લખેલું છે કે ડિક્રીઝડ લખેલું છે. બરાબર છે. તો એમસીક્યુઝ જે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ એમસીક્યુઝની અંદર આવા પણ ટ્રિકી ક્વેશ્ચન્સ જે છે એ રાખેલા હશે જ. બરાબર છે. યા A patient with the anxiety improves the after exercise mechanism. Increase the cortisol level exercise through decrease થશે. સ્ટ્રેસ હોર્મોન રિડ્યુસ થશે કે જેનાથી એન્ઝાયટી પણ જે છે રિડ્યુસ થશે. તો અહીંયા ફર્સ્ટ ઓપ્શન જે છે આપણો આવશે નહીં. રિડ્યુસ ધ સિમ્પેથેટિક એક્ટિવિટી લોંગ ટર્મ કે સિમ્પેથેટિક એક્ટિવિટી જે છે અહીંયા લોંગ ટર્મમાં આ રિલેવન્ટ જ નથી એન્ઝાયટી થ્રુ. ડિક્રીઝ ધ સેરેટોનિન લેવલ. સેરેટોનિન લેવલ જે છે થ્રુ ધ એક્સરસાઇઝ ઇમ્પ્રુવ થશે. રિડ્યુસ ધ એન્ડોર્ફિન લેવલ. બરાબર છે. એન્ડોર્ફિન લેવલ પણ કેવું થશે તો કે ઇન્ક્રીઝ થશે. સી ઓવર હિયર રિડ્યુસ ધ સિમ્પેથેટિક એક્ટિવિટી લોંગ ટર્મ. આ જે છે આપણો રાઈટ આન્સર છે. સ્ટાર્ટિંગમાં કીધું હતું મેં
કે આ ઇરરિલેવન્ટ છે, રિલેવન્ટ જ નથી આપણા ટોપિક રિલેટેડ, તેમ તો જ આપણે જે છે એ નીચેના ઓપ્શન જે છે એ જોઈ શકીએ. બરાબર છે. તો રાઈટ આન્સર આપણો આવશે કે રિડ્યુસ ધ સિમ્પેથેટિક એક્ટિવિટી લોંગ ટર્મ. વાય? તો કે એક્સરસાઇઝ જે છે એ આપણે ઓટોનોમિક સિસ્ટમ જે છે એને બેલેન્સ કરશે થ્રુ ધી ઓટોનોમિક સિસ્ટમ થ્રુ જ્યારે બેલેન્સ થશે એટ ધેટ ટાઈમ એન્ઝાયટી લેવલ જે છે એ રિડ્યુસ થશે. Yeah. Which acute muscular effects occurs during the exercise? Acute muscular effect, muscle hypertrophy આ જે છે એ કેવી હોય છે? તો કે chronic effect છે. Increase the enzymes activity આ acute હોઈ શકે છે. Increase the fiber size, muscle fiber size જે છે એ પણ chronic condition છે કે થોડાક ટાઈમ પછી થશે. Increase the mitochondria આ પણ એક chronic effect છે. બરાબર છે. તો આપણું એક્યુટ ઇફેક્ટ જે છે એ આવશે ઇન્ક્રીઝડ એન્ઝાઇમ એક્ટિવિટીઝ. બરાબર છે. તો રાઈટ આન્સર ઇન્ક્રીઝ એન્ઝાઇમ એક્ટિવિટીઝ. બાકી બધી જે છે એ કેવી છે? તો કે ક્રોનિક મસ્ક્યુલર ઇફેક્ટ છે. Yeah, improve the oxygen carrying capacity is due to the why the oxygen carrying capacity જે છે ઇન્ક્રીઝ થશે. See over here કે જ્યારે કોઈ પણ એક્સરસાઇઝ પરફોર્મ કરીએ છીએ એટ ધેટ ટાઈમ આરબીસી લેવલ એટલે કે રેડ બ્લડ સેલ્સ જે છે એ બોડીની અંદર ઇમ્પ્રૂવ થશે, ઇન્ક્રીઝ થશે. સાથે સાથે હિમોગ્લોબિન લેવલ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. દેન ઇટ વિલ ગીવ ધ બેટર ઓક્સિજન ટ્રાન્સપોર્ટ ટુ અવર બોડી. બરાબર છે. તો અહીંયા જોઈએ તો કે રિડ્યુસ ધ આરબીસી લેવલ જે છે ઇન્ક્રીઝ થશે ત્યારે જ તો ઓક્સિજન કેરિંગ કેપેસિટી જે છે એ ઇમ્પ્રુવડ થશે. દેન ઇન્ક્રીઝ ધ હિમોગ્લોબિન લેવલ ઇટ વિલ આ જે છે એ આપણો રાઈટ આન્સર હોઈ શકે છે કે હિમોગ્લોબિન લેવલ જે છે એ ઇન્ક્રીઝ થશે, સાથે સાથે આરબીસી લેવલ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. ડિક્રીઝ ધ પ્લાઝમા વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ થવું જોઈએ તો જ આપણું ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઇમ્પ્રૂવ થશે. રિડ્યુસ ધ આયર્ન લેવલ પણ હાયર હોવું જોઈએ. તો આપણો રાઈટ આન્સર અહીંયા જે છે એ બી છે, ઇન્ક્રીઝ ધ હિમોગ્લોબિન પ્લસ આરબીસી લેવલ. Yeah. A patient undergoing rehab shows improved gait. This is due to the reduced coordination. Coordination improve થશે તો જ gait pattern જે છે એ improve થશે. સેકન્ડ થિંગ ફંક્શનલ ટ્રેનિંગ એડપ્ટેશન કે ફંક્શનલ ટ્રેનિંગ જે છે એડપ્ટેશન થશે તો ગેટ ટ્રેનિંગ પણ ઇમ્પ્રૂવ થશે. તો રાઈટ આન્સર આ હોઈ શકે છે. થર્ડ થિંગ કે ડિક્રીઝ ધ મોટર લર્નિંગ કે મોટર લર્નિંગ જે છે એ ડિક્રીઝ થશે. સો જ્યારે ગેટ ટ્રેનિંગ જ્યારે ઇમ્પ્રૂવ કરવી છે તો મોટર લર્નિંગ પણ આપણું કેવું થશે તો કે ઇમ્પ્રૂવ થશે યા તો ઇન્ક્રીઝડ થશે. ઇન્ક્રીઝ ધ ફટીગ. સો અહીંયા ફટીગ જે છે એ રિડ્યુઝડ હશે તો જ જે છે હાયર અમાઉન્ટની અંદર ગેટ ટ્રેનિંગ જે છે આપણે પરફોર્મ કરાવી શકશું. પેશન્ટ ઇઝીલી ફટીગ થઈ જતું હશે તો એટ ધેટ ટાઈમ જે છે આપણે કેવું કરશે રિહાબ જે છે ઇમ્પ્રૂવડ ગેટ જે છે જોવા મળશે નહીં. બરાબર છે. See over here is the right answer is the B કે functional training adaptation. Why? તો કે જ્યારે આપણે ફંક્શનલ ટ્રેનિંગ જ્યારે કરાવીએ છીએ તો ઇટ વિલ ગીવ ધ સમ કાઇન્ડ ઓફ ધી ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રિયલ લાઈફ એક્ટિવિટીઝ. બરાબર છે કે ન્યુરો પેશન્ટ જે છે એની અંદર આપણે મોસ્ટલી જોઈએ ન્યુરો યા તો ઓર્થો કન્ડિશનની અંદર કે જે ન્યુરોમસ્ક્યુલર રિલેટેડ છે લાઈક ધી પોસ્ચર છે, ગેટ છે, તો ફંક્શનલ એક્ટિવિટીઝ જે છે ફંક્શનલ એક્ટિવિટીઝ જ્યારે ઇમ્પ્રૂવ કરીશું ત્યારે જ આપણે જે રિયલ લાઈફ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરી શકીશું. Exercise reduce the chronic inflammation by the increasing the CRP level. CRP level increase થશે તો આપણું ઇન્ફ્લામેશન પણ ઇન્ક્રીઝ થશે. રિડ્યુસિંગ ધ ઇન્ફ્લામેટરી માર્કર્સ. બરાબર છે. સીઆરપી લેવલને બધું ઇન્ફ્લામેટરી માર્કર જે છે એ રિડ્યુઝડ થશે થ્રુ ધ એક્સરસાઇઝ. આ જે છે એ સાચો આન્સર હોઈ શકે છે. થર્ડ ઇન્ક્રીઝિંગ ધ સાઇટોકાઇનેન્સ જે છે એ કેવા થશે તો કે રિડ્યુઝડ થશે. સપ્રેસિંગ ધ ઇમ્યુનિટી જે છે થ્રુ ધ એક્સરસાઇઝ ઇમ્પ્રુવડ થશે.
તો થ્રુ ધ એક્સરસાઇઝ જે છે આપણે વાત કરીએ તો કે સિસ્ટમેટિક ઇન્ફ્લામેશન જે છે એ રિડ્યુઝડ કરશે, CRP લેવલ જે છે એ રિડ્યુઝ કરશે કે જેના થ્રુ જે છે ક્રોનિક ઇન્ફ્લામેશન એક્સરસાઇઝ થ્રુ જે છે રિડ્યુઝ કરી શકીએ છીએ. તો રાઈટ આન્સર આપણું રિડ્યુસિંગ ધ ઇન્ફ્લામેટરી માર્કર્સ. Improved the sleep after the exercise is due to the increased in the stress hormone. બરાબર છે, આવશે. થ્રુ ધ એક્સરસાઇઝ જે છે એ સ્ટ્રેસ હોર્મોન કેવા થશે તો કે રિડ્યુઝડ થશે, ઇન્ક્રીઝડ થશે નહીં. તો સ્ટ્રેસ હોર્મોન રિડ્યુસ થવા જોઈએ એટલે આવશે નહીં. CNS રિલેક્સેશન એન્ડ હોર્મોનલ બેલેન્સ, આ જે છે એ આપણું આવી શકે છે કે હોર્મોનલ બેલેન્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે whenever we are talking about the sleep quality or quantity. Increase the sympathetic activities. Sympathetic activities જે છે ઇન્ક્રીઝ થશે તો શું થશે તો કે એન્ઝાઇટી લેવલ જે છે એ કેવું થશે ઇન્ક્રીઝ થશે, તો બેટર સ્લીપ જે છે એ થઈ શકશે નહીં. રિડ્યુસ ધ સેરેટોનિન લેવલ. સેરેટોનિન તો આપણો હેપી હોર્મોન છે ને, તો હેપી હોર્મોન જે છે એ રિડ્યુઝડ થશે તો સ્લીપ ક્વોલિટી કેવી થશે રિડ્યુઝડ થશે, યા તો થશે જ નહીં. બરાબર છે. Through the exercise, it promotes the relaxation and cardinal regulation. કે circadian rhythm જે છે આપણી સ્લીપ માટેની એ ઇમ્પ્રુવડ થશે થ્રુ ધી એક્સરસાઇઝ. તો આપણો રાઈટ આન્સર અહીંયા આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ રિલેક્સેશન એન્ડ હોર્મોનલ બેલેન્સ. Yeah. Increase the tidal volume during the exercise leads to the reduce the oxygen intake. Oxygen intake તો કેવું થશે ઇન્ક્રીઝ થશે. Then improve the ventilation. Ventilation જે છે improve થશે. Increase the carbon dioxide retention. Carbon dioxide retention જે છે reduced થશે. Decrease the lung expansion. Through the exercise જે છે tidal volume જે છે increase થશે. કેમ કે અહીંયા લંગ એક્સપાન્શન જે છે કેવું થવું જોઈએ તો કે ઇન્ક્રીઝ થવું જોઈએ, નોટ અ ડિક્રીઝ. બરાબર છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે કે ઇમ્પ્રુવડ વેન્ટિલેશન. બરાબર છે. કે જ્યારે ટાઇડલ વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ થાય છે ત્યારે ગેસ એક્સચેન્જ જે છે એ સારી અમાઉન્ટની અંદર થશે. તો ગેસ એક્સચેન્જ ક્યારે થશે તો કે જ્યારે આપણું વેન્ટિલેશન પરફ્યુઝન રેશિયોનું મિસમેચ જે છે એ રિડ્યુસ થશે. A physiotherapist prescribes the exercise to prevent the contracture. Mechanism is like that. See, why physiotherapists prescribe the exercise to prevent the contracture? Reduce the joint movement. Mechanism એની શું હોઈ શકે છે? Reduce joint movement. ના ભાઈ, joint movement increase કરવા માટે તો આપણે exercise prescribe કરીએ છીએ. Then maintains the range of motion and its tissue elasticity. Maintain the range of motion and tissue elasticity. Exercise આપણે contracture prevent કરવા માટે એટલે પરફોર્મ કરીએ છીએ કે જે રેન્જ ઓફ મોશન જે છે એ મેન્ટેન રહેવી જોઈએ, એ તો ટિશ્યુની ઇલાસ્ટિસિટી જે છે, મસલ ટાઇટનેસ જે છે, કોન્ટ્રાક્ચર જે છે એ થવા જોઈએ નહીં. બરાબર છે. થ્રુ ધી મૂવમેન્ટ જે છે એ આપણે જોઈન્ટ ન્યુટ્રેશન્સ એઝ વેલ એઝ ધી આપણે જે છે એને પ્રિવેન્ટ કરીએ છીએ. શેનાથી તો કે કોન્ટ્રાક્ચરથી. ડિક્રીઝ સાઇનોવિયલ ફ્લુઇડ. સાઇનોવિયલ ફ્લુઇડ મૂવમેન્ટ જે છે ઇન્ક્રીઝ થશે, નોટ એક્ઝેક્ટ સાઇનોવિયલ ફ્લુઇડ. ઇન્ક્રીઝ ધ ફાઇબ્રોસિસ. ફાઇબ્રોસિસ જે છે એ રિડ્યુઝડ કરી શકીએ છીએ થ્રુ ધ એક્સરસાઇઝ. બરાબર છે. તો આપણો આન્સર રાઈટ બી કે જો મૂવમેન્ટ મેન્ટેન્સ ધ જોઈન્ટ ન્યુટ્રેશન્સ એન્ડ પ્રિવેન્ટ ધ stiffness. Right, the maintains the range of motion and tissue elasticity. આ જે હતું એ આપણું હતું ક્વિક રિવિઝન કે આપણે જે ફિઝિયોલોજિકલ ઇફેક્ટ છે બધી જોઈ હતી, બધી સિસ્ટમ રિલેટેડ જે આપણે ફિઝિયોલોજિકલ ઇફેક્ટ્સ છે જોઈ હતી એનું ક્વિક રિવિઝન હતું. એના રિલેટેડ જેટલા પણ MCQ પૂછાઈ શકે છે યા તો બેઝિક કોન્સેપ્ટ જેના છે કે આ બેઝિક કોન્સેપ્ટ થ્રુ બેઝિક નોલેજ થ્રુ જે છે આપણે ટ્રિકી યા તો કોઈ પણ હાઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન જે છે એને આપણે સોલ્વ ઇઝીલી જે છે એ કરી શકીએ છીએ. બરાબર છે. તો હા, તો આપણું MCQ અબાઉટ ધી ફિઝિયોલોજિકલ ઇફેક્ટ્સ ઓફ ધી એક્સરસાઇઝ. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું એક નવા MCQs સાથે, નવા ટોપિકના MCQs સાથે. બરાબર છે. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ થેન્ક યુ.